આવી ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર આપણે રસોડામાં ઊભું રહેવાનું બિલકુલ પણ ગમતું હોતું નથી. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ સરળ અને જલ્દીથી બની જનારી રેસીપીને શેર કરવાની છું. એકદમ હેલ્ધી રેસીપી છે અને ખૂબ જ ઓછા સમયની અંદર બનીને તૈયાર પણ થઈ જાય છે અને શાક રોટલી બનાવવાની પણ ઝંઝટ નહીં, ફટોફટ એવી સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં મેં દૂધી લીધેલી છે. હવે દૂધીને મેં અડધી જ દૂધી લીધી છે, કારણ કે અહીંયા આગળ 2 જ વ્યક્તિઓ માટે ખાવા બનાવવાનું છે, તો 2 વ્યક્તિ માટે મેં અડધી જ દૂધીનો ઉપયોગ કર્યો છે. હવે આ દૂધીને આપણે છીણી લેવાની છે. તો છીણીને પછી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે બને એવી રીતે દૂધી જે છે પાતળીનું લેવાની છે. જાડી તમે લેશો તો અંદરથી બી વધારે નીકળે છે. તો બને ત્યાં સુધી પાતળી અને કૂણી જે દૂધી હોય એ દૂધીનો જ ઉપયોગ કરવાનો છે. હવે ફ્રેન્ડ્સ, હું તમને બતાવું તો આ રીતે આપણે દૂધીને છીણી લેવાની છે અને નાના કાણાવાળી જે આપણી આવે છે છીણી, બસ એ જ છીણીથી આપણે છીણવાનું છે. બટ એવું કાંઈ નથી કે તમારી પાસે મોટી હોય તો પણ લઈ શકો છો, પણ બને ત્યાં સુધી નાના કાણાવાળી હશે તો દૂધી જે છે એકદમ ઝીણી આપણી અંદર છીણાઈને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે દૂધીને આ રીતે મેં બધી જ જે છે છીણી લીધી છે. સાથે જ મેં ગાજર પણ લીધું છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી બનાવવા માટે એવું નથી કે તમે ખાલી દૂધી કે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. તમારી પાસે જે પણ વેજીટેબલ્સ હોય, જેમ કે જે કાકડી છે, ડુંગળી છે, કેપ્સિકમ, કોઈ પણ વેજીટેબલ હોય એની આગળ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી એને ઝીણું ચોપ કરવાનું છે, કે ઝીણું સમારવાનું છે. હવે દૂધીની અંદર રહેલું જે ફ્રેન્ડ્સ પાણી છે, તો પાણીને આપણે આ રીતે કાઢી લેવાનું છે, કારણ કે આ જે રેસીપી આપણે બનાવવાના છે બિલકુલ ઇન્સ્ટન્ટ બનાવ્યા છે. કારણ કે જ્યારે પણ લોટ પડી રહેશે આપણો તો અંદરથી પાણી છૂટશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણું જે પણ વેજીટેબલ તમે લો, કારણ કે દૂધીની અંદર તો પાણી હોય જ છે, તો બને ત્યાં સુધી દૂધીનું પાણી જે છે એકદમ નિતારીને કાઢી લેવાનું છે. હવે અંદર ચોપ કરેલી આપણે ડુંગળી એડ કરવાની છે અને ચોપરની અંદર મેં ચોપ કરી છે ડુંગળીને, તમે જોઈ શકો છો એકદમ ઝીણી સમારી છે. બને ત્યાં સુધી જે પણ વેજીટેબલ જે એટલે કે જે પણ શાકભાજી તમે અંદર એડ કરો એકદમ ઝીણું સમારીને જ એડ કરવાનું છે, બિલકુલ પણ મોટું નહીં રાખવાનું. સાથે ફ્રેન્ડ્સ, મેં અહીંયા આગળ એક લીલું મરચું સમારીને નાખ્યું છે અંદર અને આપણે થોડુંક એવું આદું છે એ મેં છીણી લીધેલું છે, તમે એને વાટીને પણ નાખી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આવે છે લોટ નાખવાનો. તો અહીંયા આગળ મેં જુવારનો લોટ લીધો છે. બિલકુલ હેલ્ધી એવી આપણી આ રેસીપી છે, તો બને ત્યાં સુધી મેં અહીંયા આગળ બધું જ હેલ્ધીનો જ ઉપયોગ કર્યો છે. તો જુવારનો લોટ એકદમ હલકો છે, તો અહીં જુવારનો લોટ લીધો છે, 1 ચમચી જેટલું બેસન. હવે મસાલા એડ કરી લેવાના છે. તો સાથે જ મેં અહીંયા આગળ નાખ્યું છે હળદર, લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે અજમો લેવાનો છે. અજમાનો ટેસ્ટ આ રેસીપીની અંદર ખૂબ સરસ આવે છે. તો અજમાને આ રીતે હાથમાં મસળીને આપણે અંદર નાખી દેવાનો છે. અંદર 1 ચમચી આપણે ધાણાજીરું એડ કરવાનું છે. પછી મીઠું નાખવાનું છે. મીઠું જે છે સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું. હવે આપણે જે આ બધી જ સામગ્રી છે એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. મિત્રો, અહીં એક બીજી વાતનું ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી પાણીનો ઉપયોગ એ બને તેટલો ઓછામાં ઓછો કરવાનો છે. પહેલાં આપણે દૂધી એડ કરેલી છે, તો દૂધી જે છે પોતાનું પાણી જે છે ઓલરેડી છોડે છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી પહેલાં સ્ટાર્ટિંગમાં ક્યારે બી એડ નહીં કરવાનું. તો ફ્રેન્ડ્સ, બધી જ સામગ્રીને પહેલાં આપણે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. પાણી પછી આપણે એડ કરવાનું છે. જો આ રીતે પહેલાં મેં મિક્સ કરી લીધું હાથેથી અને પછી હવે એવું લાગે કે કોરું લાગે છે આપણું જે છે આ બેટર, મતલબ જે લોટ બાંધવાનો છે, તો હવે આપણે થોડુંક પાણી એડ કરવાનું છે. અને પણ એ પણ ખાસ ધ્યાન રાખવાનું, એક સામટું ક્યારેય બી પાણી અંદર એડ નથી કરવાનું. થોડુંક કરીને જ ટીપું કરીને જ આપણે પાણી અંદર નાખતું જવાનું છે અને આ રીતનું જે ઢીલું એવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે. આ જે આપણે લોટ, આ એક પ્રકારનો લોટ જ કહી શકાય, પણ જે આ લોટ છે એકદમ ઢીલો રાખવાનો છે. અને ઢીલો નહીં પણ રાખો તો બી થઈ જ જશે. 5 મિનિટ 10 મિનિટ તમે મૂકી રાખશો, કારણ કે અંદર દૂધી નાખેલી છે. તો આને બિલકુલ પણ આપણે રેસ્ટ પર નથી મૂકવાનો. જ્યારે પણ આ રીતે તમે મિક્સ કરી લેશો તો તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે ઓટોમેટિક જે છે ઢીલો થઈ જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ રીતનું આપણે એકદમ ઢીલું એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે અને આમાંથી જ આપણે રેસીપી બનાવવાની છે ફ્રેન્ડ્સ. અને બિલકુલ એવી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને મિત્રો, એક વાતનું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે આ લોટ બંધાઈ ગયા
ખાવાનો હોય આપણે ત્યારે જ આને લોટ બાંધીને તૈયાર કરવો. પહેલેથી જો તમે બનાવીને રાખશો તો એકદમ ઢીલો બનીને તૈયાર થઈ જશે, કારણ કે આપણે દૂધી અંદર નાખી છે. હવે આ રીતે પ્લાસ્ટિકની એક થેલી લઈ લેવાની છે અને એની ઉપર થોડુંક એવું આપણે પાણી છીટકવાનું છે. એટલે પાણી ચોપડી લઈશું આપણે થેલીની અંદર, થેલી ઉપર, અને આ રીતે થેબીને આપણે ગોળ બનાવવાનું છે. જો થેપલા આપણે કેવી રીતે વણીએ છીએ તો એ રીતે થેપલા જેવું જ આપણે બનાવવાનું છે. આનો કોઈ શેપ પણ હોતો નથી, તમે કોઈ પણ શેપ આપી શકો છો. બસ આ રીતે થેબીને આપણે કોઈ પણ શેપ તમે આપી શકો છો. ગોળ પણ કરો કે જે પણ શેપ આપવો હોય, પણ અહીંયા આગળ મેં રાઉન્ડ એવો થોડોક શેપ આપ્યો છે, બટ થોડોક ગોળ નહીં નકશો જ બની ગયો છે. પણ હવે આ રીતે ફ્રેન્ડ્સ થેલી પરથી આપણે નીકાળી લઈશું અને તવી પર લઈ લેવાનું છે. તો તવી એકદમ મેં ધોઈને રાખી છે, તો થોડીક તેલ આપણે ચોપડી લઈશું. અહીંયા આગળ બિલકુલ પણ તવી ઉપર જે આ બેટર છે, એટલે જ્યારે આપણે આ વસ્તુ બનાવીએ છીએ એ ચોંટતી નથી. તો કાંઈ જ પ્રોબ્લેમ નથી આપણો કે આ ચોંટી જાય એવો પણ કોઈ ડર નથી મિત્રો. બસ આ રીતે જે આપણે ઢેબરા શેકીએ છીએ કે થેપલા શેકતા હોઈએ, બસ એ રીતે આપણે શેકી લેવાનું છે. પણ ધ્યાન એટલું રાખવાનું છે કે આની જે થિકનેસ છે એ થોડી એવી જાડી છે, તો આપણે આજુબાજુ બધું થોડુંક શેકાવું વધારે દેવું પડશે કે આજુબાજુથી બધી આપણે શેકાવા દેવાનું છે. બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની. તમે આને ઘીમાં પણ શેકી શકો છો અને તેલમાં પણ ઘીમાં જ્યારે શેકશો મિત્રો તો આનો ટેસ્ટ જે છે એ થોડોક એવો સરસ આવે છે. તો મેં અહીંયા આગળ અત્યારે તેલમાં શેક્યું છે, પણ તમારી સાથે ઘી તમને પસંદ હોય, તમને ગમતું હોય તો ઘીમાં પણ તમે આને શેકી શકો છો. તો તમે જોઈ શકો છો બિલકુલ પણ તવી ઉપર ચોંટતું નથી અને સરસ મજાની આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. સેમ આ જ રીતે મેં મિત્રો બીજું પણ બનાવી લીધું છે. તો ફ્રેન્ડ્સ બીજી ટ્રીક તમારી સાથે શેર કરવા માગું છું. તો જો આ રીતે તવી પર તમે હાથથી પણ ફેલાવી શકો છો કે થેલી પર તમારે ના પાથરવું હોય ને આ રીતે તમને જો ફાવે તો આ રીતે પણ તમે ડાયરેક્ટ તવા પર કરી શકો છો. હાથમાં થોડુંક પાણી લગાવતું જવાનું છે અને આ રીતે પ્રેસ કરીને ગોળ રાઉન્ડ શેપ આપી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ મને તો આ ટ્રીક બિલકુલ પણ ના ગમી, કારણ કે હાથ દજાઈ જવાનો થોડો ડર લાગે, કારણ કે તવી એકદમ ગરમ હોય તો હાથ કદાચ દજાઈ પણ જાય. તો એકદમ સેફલી આપણે જે થેલી પર થેબીને કરીએ તો એ જે ટ્રીક છે એ થોડીક મને સહેલી લાગી. બટ તમે આ રીતે પણ તમને જો ફાવે તો તમે કરી શકો છો. હવે આપણે થોડુંક એવું તેલ નાખીને આપણે આજુબાજુથી સરસ રીતે શેકી લેવાનું છે અને શેકવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની ફ્રેન્ડ્સ, કારણ કે જોથી કોઈ બી રેસીપીનું નામ મને ખબર નથી કે મેં શું આપવું, બટ આ રીતે જે આપણો થેપલો બનીને તૈયાર થયું છે, થેપલું બી કહી શકાય. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં ફ્રેન્ડ્સ કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો બિલકુલ ઇન્સ્ટન્ટ એને એકદમ જ સરસ રીતે બની જતી આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. ઉનાળાની આવી ગરમીની અંદર બિલકુલ પણ રસોડામાં વધારે ટાઈમ ઊભું રહેવાનું નથી ગમતું હોતું. તો ફ્રેન્ડ્સ આને તમે દહીં સાથે કે લીલી ચટણી સાથે, સોસ સાથે મેં અત્યારે સર્વ કર્યું છે. દહીં તમારી પાસે હોય તો તમે દહીં સાથે આને સર્વ કરી શકો છો. મલાઈ, માખણ કાંઈ પણ સાથે તમે ખાઈ શકો છો અને એકદમ સરસ લાગે છે. તો એકવાર આ રેસીપીને બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને વિડીયો સારો લાગ્યો હોય અને આમાં મારી જે નવી રેસીપી છે એ પણ તમને જો ગમી હોય તો પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરજો. તો હું તમને તોડીને બતાવું કે અંદરથી પણ એકદમ સોફ્ટ અને પોચી જે છે આપણું આ રેસીપી, આ દૂધીના થેપલા પણ તમે કહી શકો, દૂધીના ઢેબરા તો બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. અને મેં એક બાઈટ પણ ખાધું, એકદમ સુપર ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.